ચાલો આજે આપણે ભાવનગરના પ્રખ્યાત એવા પાઉં પકોડા બનાવવાના છે. તો તેની માટે આપણે ચટણી પહેલાં આંબલી, ગોળ, ખજૂર તેને ગરમ થવા મૂકી દઈએ. પછી આપણે એક મિક્સર જારમાં આપણે કોથમરી, ફુદીનો, લીલા મરચાં, આદું, આખું જીરું, મીઠું, હવે પાણી રેડી અને આપણે મિક્સ કરી લઈશું. પછી ડુંગળી નાખીને મિક્સ કરી લઈશું. પછી આપણે જે આંબલીની ચટણી બનાવી હતી તેને હલાવી નાખીએ. સરખી હલાવી અને પછી તેને ગાળી લઈશું. હવે તે આપણે ચટણી લીલી બનાવી હતી તે એડ કરી દઈશું. હવે થોડુંક પાણી નાખી અને આપણે ઠંડી થવા મૂકી દઈશું. મીઠું નાખ્યું છે સ્વાદ મુજબ. પકોડા માટે આપણે મસાલો બનાવશું. તેમાં આપણે આખા ધાણા, મરી અને અજમો નાખ્યો છે તેને ખાંડી લઈશું. પછી હવે એક તપેલીમાં આપણે ચણાનો લોટ લઈશું. પછી તેમાં આપણે જે ખાંડેલો મસાલો હતો તે એડ કરી દઈશું. આદુ મરચાંની પેસ્ટ નાખશું, લીલા ધાણા એડ કરશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરશું, પછી હિંગ એડ કરશું. પછી તેને મિક્સ કરી લઈશું. હવે તેમાં આપણે પાણી એડ કરશું. પછી તેને મિક્સ કરી લઈશું. મિક્સ થઈ ગયું છે. હવે એમાં આપણે ડુંગળી એડ કરી દઈશું. પાછું આપણે મિક્સ કરી લઈશું. હવે તેમાં આપણે બેકિંગ સોડા એડ કરશું. પછી તેની ઉપર આપણે લીંબુ એડ કરશું. હવે મિક્સ કરી હવે આપણું બેટર તૈયાર છે. મિક્સ થઈ ગયું છે. હવે તેલ ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે ભજીયા એડ કરશું. ભજીયા આપણે મોટા મોટા રાખ્યા હતા એને આપણે 2 કટકા કરવાના છે. એટલે હવે આપણે 2 કટકા કરી લઈશું એને. હવે એને ફરીવાર તળી લઈશું. ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાના છે, બ્રાઉન કલરના. જોઈ શકો છો સરસ થઈ ગયા છે આપણા પકોડા. તૈયાર છે આપણા પકોડા. હવે તેને ચટણી પાઉં સાથે આપણે સર્વ કરીએ પકોડાને. ભાવનગર જાઓ તો જરૂર ખાજો અને ઘરે આ રીતના ટ્રાય કરજો. સરસ બને છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.